સુરતમાં મનપા ચૂંટણી આપે સુરતના 75 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું. સુરત મહાનગરપાલિકાએ ચૂંટણીની પહેલી યાદી જાહેર કરી, મનોજ સોરઠિયાએ જણાવ્યું. સુરત મનપા ચૂંટણી દ્વારા આપે સુરતના 75 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી. સુરત મહાનગરપાલિકા ચૂંટણીની પહેલી યાદી જાહેર થઈ. મનોજ સોરઠિયા સુરતમાં ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી. મનોજ સોરઠિયા સુરતમાં ઉમેદવારોનો ભવ્ય વિજય થશે. મનોજ સોરઠિયાએ કહ્યું કે સુરત પહેલી મહાનગરપાલિકા હશે જ્યાં આપના મેયર બનશે. મારું નામ રામ ધડુક છે. હું પ્રદેશ સંગઠન મંત્રી છું. આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે સ્થાનિક ઇલેક્શનની અંદર ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે અને આજે આ આમ આદમી પાર્ટીની ત્રીજી યાદી જાહેર થઈ છે. સુરત મહાનગરપાલિકાની અંદર આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 75 ઉમેદવારના લિસ્ટની અંદર સુરત મહાનગરપાલિકાના લગભગ મોટા ભાગના વોર્ડની અંદર પ્રથમ યાદીમાં નામો જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી વતીથી આ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમે પાઠવીએ છીએ. સુરતની સમગ્ર જનતાએ 2021ની અંદર આમ આદમી પાર્ટી ઉપર ભરોસો અને વિશ્વાસ કરી અને સૌ પ્રથમવાર 27 કોર્પોરેટર ચૂંટી અને મજબૂત વિપક્ષ તરીકેની જવાબદારી આપેલી. આ મજબૂતાઈથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ખૂબ કામ કર્યું, સુરતની જનતા માટે કામ કર્યું. હજુ પણ સુરતની અંદર ઘણા બધા પ્રશ્નો છે, એનાથી સુરતની જનતા થાકેલી છે. એ ટ્રાફિકના પ્રશ્નો હોય, દારૂ અને ડ્રગ્સના દૂષણના પ્રશ્નો હોય કે રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટી પૂરી રીતે પૂરી સક્ષમતાથી મેદાનમાં ઉતરશે અને ભાજપના જે ઉમેદવારો છે એને આમ આદમી પાર્ટીના તમામ શિક્ષિત, સક્ષમ અને પાર્ટીને ડેડિકેટેડ તમામ કાર્યકર્તાઓ અને ઉમેદવારો છે પૂરી મજબૂતાઈથી લડત આપશે અને સુરતની અંદર આમ આદમી પાર્ટી સૌ પ્રથમવાર બોર્ડ બનાવી અને ઇતિહાસ રચવાનું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.